જાતે લખવા આપણે તો મમ્મીની મદદ લઈને મમ્મીની કે બેનની મદદ લઈને મેં તમને આ લખવા કીધું હતું. તો ચાલો બધાએ લખી નાખ્યું બધાએ વ્યવસ્થિત લખવાનું હતું. મેં તમને કીધું હતું જ્યાં મેં તમને નામ લખ્યા છે ત્યાં તમારે શું લખવાનું છે. મેં જે નામ લખ્યા છે એના સ્પેલિંગ, પપ્પાનું નામ કીધું હોય તો ત્યાં શું લખવાનું હતું, પપ્પાનું સ્પેલિંગ. શું લખવાનું હતું, પપ્પાનું સ્પેલિંગ. અને જ્યાં મમ્મીનો હોય તો મમ્મીનો સ્પેલિંગ, ભાઈનો હોય તો ભાઈનો સ્પેલિંગ, વ્યવસાયનું નામ હોય તો વ્યવસાયનો, ધંધાનો સ્પેલિંગ, પપ્પા શું કામ કરે છે, મમ્મી શું કામ કરે છે, મમ્મી કેટલા વર્ષના છે, પપ્પા કેટલા વર્ષના છે, બધાને તમને લખવાનું કીધું હતું. અને સ્પેલિંગ પણ મેં તમને પાઠ્ય નોટમાં લખાવ્યું. બધે વાળા કાકા સ્પેલિંગ અને પાઠ્યપુસ્તક બધે ભરી નાખ્યું. તો ચાલો હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 21 જો. ચાલો પાના નંબર 21 જો બધા. ચાલો બધે પાના નંબર 21 ખોલ્યું. એમાં એક્ટિવિટી નંબર 8 વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. પણ તમારે ચોથા ધોરણનું પાઠ્યપુસ્તક બદલાઈ ગયું છે એટલે તમારે આ વાર્તા તમને ખબર હશે નહીં. જેને જૂનું પાઠ્યપુસ્તક જૂનું હતું ને એમાં તમારે આખી વાર્તા આવતી. પહેલું ચેપ્ટર હતું કીડી, મધમાખી, દેડકો અને એક મરઘીનું બચ્ચું. આ ચાર ઉપરથી આ વાર્તા હતી. તો ચાલો આપણે વાર્તા જોઈએ કે શું વાર્તા છે. વાર્તાનું નામ છે ધ બોટ એટલે કે હોડી. શું નામ છે, હોડી. તો તમને ઇન્ટ્રો પહેલાં વાર્તા સમજાવતા પહેલાં તમને નોર્મલી કહી દો કે આમાં શું આવે છે. કે આમાં એક દેડકો, મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને મધમાખી આ પાંચે પાંચ આમ રસ્તા પર ચાલ્યા જતા હોય અને જે તળાવ આવે ને તળાવમાં દેડકો શું કહે છે કે ચાલો આપણે તરીએ. પણ દેડકાને એક જ પાણીમાં તરતા આવડતું હોય, બાકીના એકને તરતા આવડતું નથી. એટલે ચારે ચાર બાકીના શું કરે છે કે અલગ અલગ વસ્તુ ગોતી આવે છે અને પછી એમાંથી હોડી બનાવે છે અને હોડીમાં બેસીને બધા પાણીમાં તરે છે. તો ચાલો હવે આપણે વાર્તા જોઈએ. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ એન્ડ an ant and a ladybug all went out for a walk. A frog એટલે કે દેડકો, ચીક એટલે કે મરઘીનું બચ્ચું, a mouse એટલે કે ઉંદર, an ant એટલે કીડી અને ladybug એટલે મધમાખી. all went out for a walk. walk એટલે કે ચાલો. દેડકો, મરઘી, ઉંદર, કીડી અને મધમાખી ત્રણેય ચાલવા, પાંચે પાંચ એટલે કે બધા ચાલવા નીકળ્યા. soon they come to the bank of river. soon એટલે કે તરત જ, થોડીક જ વારમાં. કેવો, કમ એટલે કે આવવું. bank of river એટલે શું થશે, નદીના કાંઠે. શું થશે, નદીના કાંઠે. થોડી જ વારમાં તેઓ નદીના કાંઠે પહોંચ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ. લેટ્સ એટલે કે ચાલો, જમ્પ એટલે કે કૂદવું, એન્ડ સ્વિમ એટલે કે તરવું. સેડ ફ્રોગ. તો ફ્રોગ શું કહે છે, ચાલો આપણે કૂદીએ અને પાણીમાં કૂદીએ અને તરીએ, એવું દેડકો કહે છે. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધી વોટર. અને તે તરત જ પાણીમાં કૂદી પડ્યો. કોણ પાણીમાં કૂદી પડ્યું, તો કે દેડકો. બટ વી કેન નોટ સ્વિમ. શું કહે છે, પરંતુ અમને તરતા આવડતું નથી. shouted the chick, the mouse, the ant and the ladybug. કોણે બૂમ પાડીને કહ્યું પરંતુ અમને તરતા આવડતું નથી, એવી બૂમ કોણે પાડી, તો કે મરઘીના બચ્ચાએ, ઉંદરે, કીડીએ અને મધમાખીએ બૂમ પાડી કે અમને તરતા આવડતું નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ. લાફ એટલે કે હસવું, ફ્રોગ એટલે કે દેડકો. ક્રોક 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 એક દેડકાનો એક જાતનો અવાજ છે કે ક્રોક ક્રોક કરીને તે હસવા લાગ્યો. યુ આર હોપલેસ. શું કહે છે, તમે સાવ હોપલેસ એટલે શું કે તમે નકામા છો. સેડ હી એન્ડ લાફ અગેન. તેઓ એમ કીધું કે તમને કંઈ આવડતું નથી કહીને તે ફરીથી હસવા લાગ્યો. ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ એટલે કે તેને ગમ્યું નહીં. દેડકાએ એમ કીધું કે તમને કંઈ આવડતું નથી એટલે બચ્ચું, ઉંદર, કીડી અને મધમાખીને તે ગમ્યું નહીં. ધે સેડ, ના વોટ વિલ વી ડુ. તેઓએ કહ્યું
હવે આપણે શું કરીશું? ધે થોટ એન્ડ થોટ. થોટ એટલે કે વિચારવું. શું થશે? થોટ એટલે વિચારવું. તેઓએ વિચાર અને વિચાર કર્યો, વિચારવા લાગ્યા ચારે ચાર કે હવે શું કરવું. એન્ડ ધેન ધે ડીડ ધી. અને ધેન એટલે કે પછી તેઓએ આ કર્યું. તો શું કર્યું હશે? ચાલો આપણે જોઈએ. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન બે કમ વિથ અ લીફ. શું કીધું? બચ્ચું ગયો, બચ્ચો આગળ વધ્યો અને થોડી જ વારમાં તેને એક પાંદડું મળ્યું. શું કીધું? બચ્ચું આગળ ગયું અને તેને પાંદડું લઈને તે પાછો આવ્યો. એટલે કે ગોતતા ગોતતા તે એક પાંદડું લઈને પાછો આવ્યો. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ઉંદર એક પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો. ઉંદર એક લાકડાનો ટુકડો લઈને આવ્યો. ધ આન્ટ બોટ અ સ્ટ્રો. ગ્રો એટલે કે ખરીદવું. શું થશે? બોટ એટલે ખરીદવું. કીડીને એક સ્ટ્રો મળી. પાણી પીવાની જે સ્ટ્રો આવે ને એ નળી મળી. એન્ડ ધ લેડીબગ બોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. અને મધમાખીને એક લાંબી દોરીનો ટુકડો મળ્યો. પીસ એટલે કે ટુકડો. They used the leaf, piece of wood, straw and piece of thread and made a boat. તેઓએ પાંદડાનો, લાકડાનો ટુકડો, સ્ટ્રો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને હોડી બનાવી. They put it into the water. અને તે હોડીને તેઓએ પાણીમાં નાખી. Jump on it. અને તેને કૂદકો માર્યો. And the boat moved. ચારે ચારે શું કર્યું? પાણી હોડીને પાણીમાં નાખી અને હોડીમાં કૂદકો માર્યો અને બોટ આગળ વધવા લાગી. They all dance and sang loudly. શું કહે છે? તેઓ ડાન્સ એટલે કે નૃત્ય કરવા લાગ્યા અને જોરથી ગીત ગાવા લાગ્યા. The fog heard the voice. The fog hear એટલે કે સાંભળવું, voice એટલે કે અવાજ. દેડકાએ તેમનો અવાજ સાંભળ્યો. It looked up from the water. તે પાણીમાંથી બહાર આવ્યો અને જોયું. એટલે એનો મતલબ એમ કે તેણે પાણીમાંથી જોયું. The frog became happy. કૂદકો દેડકો ખુશ થયો. It clapped અને તાળી પાડવા લાગ્યો. દેડકો આ જોઈને દેડકા જોઈને ખુશ થઈ ગયો અને જોર જોરથી તાળી પાડવા લાગ્યો. શા માટે તાળી પાડવા લાગ્યો? કે તેના મિત્રો પણ હવે પાણીમાં તરી શકશે. ચાલો હવે એક્ટિવિટી 9. તમારા શિક્ષકની મદદથી વાક્યો વાંચો અને બોલો. એ આપણે જોવાનું નથી, એ આપણે સ્વાપોથીમાં જોશું. એટલે આપણે એક્ટિવિટી નંબર હવે જોવાની 9 નથી જોવાની, પાછળ ફેરવો. ચાલો એક્ટિવિટી નંબર 10. શું આપેલું છે? એક્ટિવિટી નંબર 10. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ ખાનામાં ગોળમાં લખો. તો ચાલો શું કીધું છે? તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને આપણે લખવાનું છે. ચાલો તમે વાક્ય પેલા શબ્દ જુઓ. મૂળાક્ષર કયું આપેલું છે? અ મંકી. શું આપેલું છે? અ મંકી. અ બેન્ચ. અ નોઝ. અ બનાના. અ ફેન. એમાં તમને લાલ અક્ષરના અક્ષરે આપેલું છે. આપેલું છે? દેખાય છે? મારામાં તો નહીં દેખાય, આમાં નથી દેખાતું. પણ તમારે પાઠ્યપુસ્તક ખોલશો એટલે તમને ખબર પડશે કે આમાં જે એન આપેલા છે એ બધા લાલ અક્ષરથી લખેલા છે. શું લખેલું છે? એન લાલ અક્ષરથી. એટલે તમે અમારે વચ્ચે લખવાનું છે એન. શું લખવાનું છે? એન. પછી નીચે અ પીકોક, અ ડોંકી, અ મંકી અને અ કાઇટ. એમાં કે કયા? કે લાલ અક્ષરથી આપેલા છે એ આપણે વચ્ચે લખશું. એટલે કે વચ્ચે આપણે કયો મૂળાક્ષર લખશું? કે. પછી અ હાઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર અને અ હોર્સ. શું આપેલું છે? હાઉસ, બેન્ચ, ટીચર, ચેર અને હોર્સ. તેમાં તમને લાલ અક્ષરથી એચ આપેલા છે. શું આપેલું છે? લાલ અક્ષરથી એચ. તો આપણે વચ્ચે એચ મૂળાક્ષર લખશું. પછી અ રેક, અ કાર, અ ક્લાસરૂમ, એન એરોપ્લેન, અ કાર. એમાં આર બધા લાલ અક્ષરથી આપેલું છે તો આપણે વચ્ચે આર લખશું. લખ્યું?
એક્ટિવિટી નંબર 11 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. આ પણ આપણે એક્ટિવિટી જોવાની નથી. એ એક્ટિવિટી આપણે સ્વાપોથીમાં જોશું. એક્ટિવિટી નંબર 12 બાજુના પેજ પર ધ્યાન આપજો. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો. તો ચાલો જો આમાં કંઈક અલગ આપેલું છે. આ શબ્દ વાંચવા કેમ તમને એમ વિચાર આવતો છે. અહીંયા તો એ આપેલો છે, બધામાં ABCD આપેલી છે. જો અક્ષર આપેલા છે, કેપિટલ અક્ષર, મૂળાક્ષર આપેલા છે અને પાછળ ગુજરાતી શબ્દ આપેલા છે. તો અને વાંચશું કઈ રીતે શબ્દ? તો ચાલો આપણે જોઈએ. તમે આને ABCDમાં શું વાંચો? વંચાશે એ. શું વંચાશે? એ. પછી બાજુમાં પલ, તો શું બન્યું? એપલ. શું બન્યું? એપલ. એ રીતના નીચેના બધા શબ્દ. એક, એટલે. પછી આને શું વંચાશે? બી. શું વંચાશે? બી. તો બીકણ. પછી બીજ. શું વંચાશે? બીજ. પછી અહીંયા સી. શું વંચાશે? સીવણ. પછી માનસી. શું વંચાશે? માનસી. પછી પાછું બિલાડી. શું વંચાશે? બિલાડી. પછી ડિસેમ્બર. પછી આ કયો મૂળાક્ષર છે? તો કે ઈ. કયો મૂળાક્ષર છે? ઈ. તો ઇંગ્લિશ. શું વંચાશે? ઇંગ્લિશ. પછી ઇતિહાસ. પછી જિજ્ઞેસ. હા જી હા. જીવન. પછી અહીંયા શું વંચાશે? ચાલો આને કહો તો જ કેવા છે કે જે તમે અંગ્રેજીમાં સ્પેલિંગ કયો મૂળાક્ષર છે ABCD નો? તો કે જે. શું છે? જે. એટલે કે જેલ. શું વંચાશે? જેલ. કેળું. કેરી. પછી ઓપરેશન. ઓપરેશન. પછી પીતાંબર. દીપિકા. જોજો, દીપિકા. પછી આને આર પાર. શું વંચાશે? આર પાર. ચપટી. કપટી. યુવરાજ. પરાયું. વિશાળ. માનવી. અને વાય. અને શું વંચાશે? વાય. એટલે કે વાયરો. તો છે ને અજીબ શબ્દ, કંઈક અલગ જ શબ્દ આપેલા છે. આવડી જશે તમને વાંચતા. ચલો બાજુમાં તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. તો ચાલો આ સ્પેલિંગ શું લખેલો છે વાંચો તો. હિમાલયા. શું લખેલું છે? હિમાલયા. પછી દિલ્હી. દિલ્હી. કુતુબ મિનાર. જામનગર. તારાપુર. તાપી. ફતેહ સાગર. પાવાગઢ. શેત્રુંજો. નર્મદા. મહીસાગર. સુરેન્દ્રનગર. સાપુતારા. લુણાવાડા અને ઝૂ. શું લખેલું છે? ઝૂ. આ શબ્દ તમારે ખાલી વાંચવાના છે ને મૂળાક્ષર ઓળખો. એટલે કે પહેલા જે અક્ષર કયા કયા મૂળાક્ષર છે? તો કે H, D, Q, J, T, P, F, P, S, N, M, S, S, L અને જૂ. તો આ મૂળાક્ષર છે. હવે પાછળ જુઓ. એક્ટિવિટી નંબર 13. નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. તો વાર્તાનું નામ શું છે? જમ્બો મેટ્સ મોન્ટી. જમ્બો મોન્ટીને મળ્યો. મિક્સ એટલે કે મળવું. શું થશે? મિક્સ એટલે મળવું. એટલે ગુજરાતી શું થશે? જમ્બો મોન્ટીને મળ્યો. ચાલો આપણે વાર્તા જોઈએ હવે. બમ બમ બમરા બમ બમરા બમરા બમ. હેવ કમ અ લોંગ વે વિથ માય લિટર ડ્રમ. તો શું કહે છે એનું ગુજરાતી? કે બમ બમ બમરા બમ બમરા બમરા બમ. આ એક જાતનો અવાજ છે. શું છે? આ એક જાતનો અવાજ. જે ઢોલ વગાડે છે એનો અવાજ છે. આઈ હેવ અ કમ અ લોંગ વે. એટલે કે હું દૂરથી આવ્યો છું. શું એનું ગુજરાતી થશે? હું દૂરથી આવ્યો છું.
વિથ માય લિટર ડ્રમ. ડ્રમ એટલે કે ઢોલ, લિટર એટલે કે નાનું, વિથ એટલે કે સાથે, અને માય એટલે કે મારી. શું કહે છે? હું ખૂબ જ દૂરથી આવ્યો છું અને મારી સાથે નાનો ઢોલ લઈને આવ્યો છું. જૂન જૂન જુનરા જૂન જુનરા જુનરા જૂન. વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. ચલો આનું ગુજરાતી જોઈએ. જૂન જૂન જુનરા જૂન જુનરા જુનરા જૂન. આ એક જાતનો પણ અવાજ છે. વી હેવ અ કમ અ લોંગ વે. અમે બધા દૂરથી આવ્યા છીએ. જસ્ટ ટુ હેવ સમ ફન. થોડીક મસ્તી કરવા માટે. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. શું કહે છે? લુક એટલે કે જુઓ, સર્કસ એટલે કે સર્કસમાં, એલિફન્ટ એટલે કે હાથીઓ. જુઓ સર્કસના હાથીઓ. જો આ 3 હાથીઓ છે ને. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. જુઓ સર્કસના હાથીઓ. દે આર મુમ્બો, જુમ્બો અને રૂમ્બો. તો આ હાથીનું નામ શું છે? મુમ્બો, જુમ્બો અને રૂમ્બો. 3 હાથીના નામ છે. જુમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જુમ્બો એટલે કે મિડલ એટલે કે વચ્ચે, સ્ટેન્ડિંગ એટલે કે ઊભો છે. જુમ્બો એટલે કે વચ્ચેનો હાથી છે, એનું નામ શું છે? જુમ્બો. જુમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. હી ઇઝ વેરી નોટી. હી એટલે કે તે, વેરી એટલે ખૂબ જ, નોટી એટલે કે નટખટ. તે ખૂબ જ નટખટ છે. બાજુમાં જુઓ. નોટી એટલે કે તોફાની, નટખટ. શું થશે? તે ખૂબ જ નટખટ છે, તો તે ખૂબ જ તોફાની છે. બાજુમાં નાવ ધ સર્કસ ઇઝ ઓવર. હવે નાવ એટલે શું થશે? હવે. સર્કસ ઇઝ ઓવર એટલે કે પૂરું. હવે સર્કસ પૂરું થઈ ગયું. જુમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે શું થશે? તંબુ. શું થશે? ટેન્ટ એટલે તંબુ. જુમ્બો હવે ટેન્ટ એટલે કે તંબુમાં છે. હી ઇઝ લુકિંગ આઉટ ધ ટેન્ટ. શું કહે છે? લુકિંગ એટલે કે જોવું, આઉટ એટલે કે બહાર, ટેન્ટ એટલે તંબુ. તે તંબુમાંથી બહાર જુએ છે. જો ઉપર ચિત્રમાં તંબુમાંથી બહાર જુએ છે ને. હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે કે ખૂબ લાગવી. તેને ખૂબ જ ભૂખ લાગી છે. હી વોન્ટ સમ ફૂડ. તેને થોડુંક ખાવાનું જોઈએ છે. ધેર આર સમ નાઇસ બનાના. એટલે કે શું કહે છે? ધેર આર સમ નાઇસ બનાના. તે ખૂબ જ સારા કેળાઓને જુએ છે. જો બાજુમાં કેળાનું ઝાડ દેખાય છે, તે તંબુમાંથી કેળાને જુએ છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પરંતુ જમ્બો ત્યાં કેવી રીતે પહોંચી શકશે? ત્યાં કેવી રીતે જશે? તો ચાલો નીચે જોઈએ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. શું કહે છે? નાવ એટલે કે હવે, રનિંગ એટલે કે દોડવું. જમ્બો સર્કસમાંથી દોડીને જાય છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. બધા સૂતા છે. શું કહે છે? બધા સૂઈ ગયા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી બહાર આવે છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. તે હોલ્ડિંગ એટલે કે લટકાવવું. ધ બેલ્સ. બેલ્સ એટલે કે જો આવડા છે ને બેલ, ઘંટડી, એ લટકાવેલી છે. તો શું કહે છે? જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. હી હેઝ હોલ્ડિંગ ધ બેલ. તેણે ઘંટડી લટકાવેલી છે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેકઅપ એવરીવન. અધરવાઇઝ એટલે કે નહીતર બધા તેના અવાજથી જાગી જશે. નહીતર આ ઘંટડીના અવાજથી બધા જાગી જશે. પાછળ જુઓ. હવે શું કહે છે? કે નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. અને હવે નાવ એટલે કે હવે, જમ્બો ઇઝ વેરી નિયર એટલે કે જમ્બો ખૂબ જ, ટોલ બનાના ટ્રી એટલે કે ઊંચા ઝાડની નજીક પહોંચી ગયો છે. હી લવ્સ બનાના. તેને કેળાઓ ખૂબ જ ભાવે છે. એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. અને તે ખૂબ જ ભૂખ્યો પણ છે. ઓહ, વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. હવે શું કરશે જમ્બો? જમ્બો હવે શું કરશે બનાના ખાવા માટે, કેળા ખાવા માટે? તો ચાલો જોઈએ. હી કેન નોટ રીચ ધ બનાના. તે કેળાઓ પાસે પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ. તે ખૂબ જ ઊંચું છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. તે શેકિંગ એટલે કે હલાવવું, ટ્રી હાર્ડ એટલે કે ઝાડના નીચેનો જે ભાગ છે, જો ચિત્રમાં દેખાય છે. જમ્બો શું કરે છે? તો કે જમ્બો ઝાડને ખૂબ જ જોરથી હલાવે
છે. હી થિંક્સ ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધી ટ્રી. તે એવું વિચારે છે કે જો હું ઝાડને હલાવીશ તો એકાદું કેળું નીચે પડશે. બાજુના પેજ પર જુઓ. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પરંતુ ઝાડ પર કોણ સૂતું છે? કેળાના ઝાડ પર કોણ સૂઈ રહ્યું છે? વેર ઇટ ઇઝ અ મંકી. તે તો મંકી છે. તે મંકી એટલે કે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ શું છે? મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. તે જમ્બો વાંદરાને જોતો નથી અને તે હી શેક ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જ જોરથી ઝાડને હલાવવા માંડે છે. વાંદરાને પહેલાં તો જુએ છે પણ હવે શું કહે છે? હવે વાંદરાને મારે જોવો નથી. પડે તો પણ વાંધો નહીં, નીચે પડે તો પણ વાંધો નહીં, હું તો હલાવીને મારા કેળાઓ ખાઈશ. શું કહે છે? મારા કેળાઓ તો હું ખાઈને જ રહીશ. લો ધ મંકી ઇઝ ફેલ ડાઉન. શું કહે છે? લ્યો વાંદરો તો નીચે પડ્યો. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. બરાબર જમ્બોના માથા પર. શું કહે છે? રાઇટ ઓન ટોપ એટલે કે બરાબર વચ્ચે. જમ્બોઝ હેડ એટલે કે જમ્બોના માથા પર. જમ્બો સાઉટ એન્ડ લાફ. જમ્બોએ બૂમ પાડી અને હસ્યો. દે બીકમ ફ્રેન્ડ. અને તેઓ બંને મિત્રો બન્યા. તો પડી આ વાર્તામાં ખબર. વાર્તા સિમ્પલ જ છે. જમ્બો અને મોન્ટી બંને મિત્રો બને છે. આ જે વચ્ચે જુમ્બો છે, પેલા તો 3 હાથી કયા કયા? મુંબો, જુમ્બો અને રૂંબો. એમાં વચ્ચેનો જુમ્બો એમ સર્કસ પૂરું થાય એટલે એના તંબુમાં જાય છે અને તંબુમાં એને ભૂખ લાગે છે એટલે તંબુમાંથી તે બહાર ટોકાય છે કે આસપાસ કંઈક ખાવાનું દેખાય છે. તો એને બાજુમાં કેળાનું ઊંચું ઝાડ દેખાય છે. તો ઊંચું ઝાડ છે ત્યાં પહોંચે છે, પણ ઝાડ તો કેવું હોય છે? ઊંચું. તો તે પહોંચી શકતો નથી એટલે તે શું વિચારે છે કે ઝાડને હું હલાવીશ તો એકાદું તો કેળું નીચે પડશે અને હું ખાઈ લઈશ. પણ ઝાડ પર તો કોણ બેઠું હોય છે? વાંદરો. પણ વાંદરાને તે જોયા વગર તે ખૂબ જ જોર જોરથી ઝાડ હલાવવા માંડ્યો અને વાંદરો નીચે પડ્યો. અને ક્યાં પડ્યો? તો કે જંબુના બરાબર વચ્ચે માથા પર. અને જંબો ખૂબ જોરથી રાડ પાડે છે અને હસે છે અને પછી બંને તે મિત્રો બની જાય છે. હવે પાછળ જુઓ. એક્ટિવિટી નંબર 14. તમારા શીર્ષકની મદદથી તેનું નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. ચાલો. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. વી વિલ રન ઇંગ્લિશ. વી વિલ સિંગ. વી વિલ ડાન્સ. બટ ઓનલી ઇન ઇંગ્લિશ. શું કહે છે આનું ગુજરાતી? ચાલો. કમ એટલે કે આવું. લિટલ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો. કમ ટુ મી મારી પાસે. શું કહે છે? નાના બાળકો તમે મારી પાસે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ. ચાલો આપણે અંગ્રેજી શીખીએ. લર્ન એટલે કે શીખવું. વી વિલ એટલે કે ભવિષ્યનું રૂપ છે, ભવિષ્યકાળનું રૂપ છે. શું કહે છે? ચાલો આપણે અંગ્રેજી શીખશું. વી વિલ સિંગ. વી વિલ ડાન્સ. આપણે ગીત ગાઈશું અને આપણે નૃત્ય પણ કરશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ. પરંતુ ખાલી અંગ્રેજીમાં જ. શેમાં? અંગ્રેજીમાં ડાન્સ કરશું અને અંગ્રેજીમાં ગીત ગાઈશું. પછી નીચે શું કહે છે? કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન અ સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ રાઉન્ડ. તો પોએમ આપણે ગાઈ. હવે આપણે એનું ગુજરાતી જોઈએ કે શું કહેવામાં આવે છે. ચાલો. કમ લિટલ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો આવો. ક્લેપ ક્લેપ ક્લેપ. ક્લેપ ક્લેપ એટલે તાળી પાડો. તો શું કહે છે? નાના બાળકો આવો અને તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન. હવે નાના બાળકો. નાવ એટલે કે હવે. લિટલ ચિલ્ડ્રન એટલે કે નાના બાળકો. ટેપ 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 એટલે કે ટપલી મારી અથવા તો પગ ઠોકો. ડાન્સ ઇન અ સર્કલ. સર્કલ એટલે કે ગોળ. ડાન્સ એટલે કે નૃત્ય કરવું. શું કહે છે? વર્તુળમાં નૃત્ય કરો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ અને ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન. ધેન એટલે કે પછી કૂદકો મારો નાના બાળકો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. અને નીચે બેસી જાઓ. તો પડી ખબર આવે પોએમમાં કે કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. વી વિલ લર્ન ઇંગ્લિશ. વી વિલ સિંગ. વી વિલ ડાન્સ.
but only in English. Come little children, clap, clap, clap. Now little children, tap, tap, tap. Dance in a circle, round and round. Then jump, dear children, and sit on the ground. આપણે આ પોએમ જોઈ. હવે આપણે આ તમને મેં જેટલું સમજાવ્યું એ તમારે વ્યવસ્થિત એક વખત જોઈ લેવાનું છે. શું કરવાનું છે? એક વખત સારા અક્ષરે આવડું આ ઉપરનું છે એવામાં પૂરવાનું છે અને સારા અક્ષર પૂરી નાખશું. પછી તમારે આ જે પાઠ ચલાવ્યો એ તમારે સમજવાનો છે. એની ખબર? આ નીચેનું કીધું છે આપણે કરવાનું નથી. એ આપણે સ્વાપોથીમાં બધું કરશું. તો તમારે ખાલી પાઠ્યપુસ્તકમાં આ પૂરવાનું અને નોટમાં તમારે એક્ટિવિટી 12 લખવાની છે. આવતા લેક્ચરમાં આપણે સ્વાપોથી જોશું.